નમસ્કાર મિત્રો, એડવોકેટ સંજય પંડિત આપનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, મારે યુટ્યુબ ચેનલ કાયદાની વાતોમાં આપ સૌનું અભિવાદન છે, આપ સૌનું સ્વાગત છે. મિત્રો, હું આપ સૌનો ખૂબ જ આભારી છું, કારણ કે મારા અગાઉના વિડીયોને ખૂબ એપ્રિશિએટ કરી રહ્યા છો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આજે આપણે જે ચર્ચા કરવાના છીએ આ વિડીયોના માધ્યમથી, એ ગામમાં જે સરપંચ હોય છે, આ સરપંચ અને એના મળતિયાઓ માની લો ભ્રષ્ટાચાર કરતા હોય ગામના કામો કરવામાં, અને જે ગામના કામો કરવામાં જે ગ્રાન્ટો ફાળવવામાં આવતી હોય એમાં જો ભ્રષ્ટાચાર થતો હોય તો આ ભ્રષ્ટાચાર કેવી રીતે પકડવો, અને ભ્રષ્ટાચાર પકડાણા પછી એની ફરિયાદ કઈ જગ્યાએ એને કેવી રીતે કરવી, એની સમજ છે આપણે ટૂંકી સમજ આજે આ વિડીયોના માધ્યમથી હું આપવા જઈ રહ્યો છું. મિત્રો, તો હું આશા રાખું છું કે તમને આ વિડીયો ખૂબ જ પસંદ આવશે અને વિડીયોના અંત સુધી જોડાયેલા રહેશો, જેથી કરીને આજે હું તમને જે મુદ્દાઓ સમજાવીશ એ મુદ્દાઓના આધારે તમારા ગામમાં જો સરપંચ ભ્રષ્ટાચાર કરતો હશે તો એને તમે પકડી પાડશો, પકડી શકશો. અને આ કઈ રીતે પકડો એની ચર્ચા ટૂંકમાં હવે આપણે શરૂ કરીએ. તો સૌપ્રથમ તો જે મિત્રો આજે પ્રથમ વખત મારી આ ચેનલ ઉપર આવ્યા છે, નવા છે, એમને મારી વિનંતી કે મારી યુટ્યુબ ચેનલ કાયદાની વાતોને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરી લે. અને જો તમે ફેસબુક ઉપર હો તો મારા ફેસબુક પેજ લીગલ ટોક વિથ સંજય પંડિતને જરૂરથી ફોલો કરશો, જેથી કરીને સમયાંતરે આ પ્રકારના જે વિડીયો છે કાનૂની માહિતીને લગતા એના અમે પ્રસારિત કરીએ તો એના નોટિફિકેશન છે આપને સમયસર મળતા રહે. તો મિત્રો આવો શરૂ કરીએ સરપંચનો ભ્રષ્ટાચાર કેવી રીતે પકડવો. મિત્રો, તમારા ગામમાં જો સરપંચ ભ્રષ્ટાચાર કરે છે એવું તમને લાગતું હોય અને ગામમાં જે પ્રમાણે સરકારમાંથી કે અલગ અલગ ખાતાઓમાંથી ગ્રાન્ટો આવતી હોય છે ગામના વિકાસના કાર્યો માટે થઈને, એ ગામના વિકાસના કાર્યો જો પ્રોપર રીતે સરખી રીતે થતા ન હોય, ગ્રાન્ટ છે પૂરી વપરાતી ન હોય, એમાં ભ્રષ્ટાચાર થઈ જતો હોય, તો એને કઈ રીતે પકડી પાડવો એની ચર્ચા આપણે કરશું. એને પકડવા માટે થઈને તમારે આરટીઆઈના કાયદાનો ઉપયોગ કરવો પડશે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ. તમારે સૌપ્રથમ તો જે ગ્રામ પંચાયત છે એના જાહેર માહિતી અધિકારી જે તલાટી મંત્રી હોય છે, એ જાહેર માહિતી અધિકારી હોય છે દરેક ગ્રામ પંચાયતમાં. એમાં તમારે એક આરટીઆઈ દ્વારા માહિતી માંગવાની રહે છે. આ આરટીઆઈ છે એ સામાન્ય રીતે અત્યારે એ કાયદા એટલો બધો પ્રચલિત છે કે બધા લોકોને આરટીઆઈ કઈ રીતે કરવી એની સમજ હોય જ છે. તેમ છતાં જેને સમજ નથી હોતી એને આરટીઆઈ કઈ રીતે કરવી એનો અલગથી મેં વિડીયો બનાવેલો છે, એ પણ આપ જોઈ શકો છો કે આરટીઆઈની માહિતી કેવી રીતે માગી શકાય છે. તો મિત્રો, જ્યારે આરટીઆઈની તમે માહિતી માગો તો આમાં કયા પ્રકારની માહિતી તમે માગો, જેથી કરીને સરપંચનો કે જે ચૂંટાયેલા સમિતિ છે, જે કારોબારી સમિતિ છે, તલાટી મંત્રી છે, આ બધા ભેગા મળીને જો ભ્રષ્ટાચાર કરતા હોય તો કયા મુદ્દાના આધારે એને પકડી શકાય. તો મિત્રો, સૌપ્રથમ માની લ્યો તમે જે આમાં હું ખંભાળિયા ગામના નામનો ઉપયોગ કરીશ ઉદાહરણ માટે, કે માની લ્યો ખંભાળિયા ગામના સરપંચ છે એ ભ્રષ્ટાચાર કરે છે, તો આપણે આરટીઆઈમાં શું માહિતી માંગી શકાય. તો સૌપ્રથમ જે સમયગાળા માટેની માહિતી તમારે જોઈશે, સમયગાળો તમારે નક્કી કરવો પડે, છેલ્લા 2 વર્ષની કે 5 વર્ષની જે કંઈ પણ સમયગાળો નક્કી કરો. એમાં માની લો તમે જે 2 વર્ષનો સમયગાળો નક્કી કરો તો એ સમયગાળા સુધીમાં નાણાં પંચના થયેલા કામોના કમ્પ્લીશન સર્ટિફિકેટની નકલો તમારે માગવાની. મુદ્દા નંબર 1. તમે આ વિડીયો સાથે આ મુદ્દા છે એ નોંધતા પણ જશો. સૌથી પહેલો મુદ્દો છે કે તમે જે સમયગાળો નક્કી કરો છો એ સમયગાળા એટલે એ તારીખ કે ફલાણી તારીખથી ફલાણી તારીખ સુધીના નાણાં પંચના થયેલા કામોના કમ્પ્લીશનની સર્ટિફિકેટની નકલો માગવાની. ત્યારબાદ આ સમયગાળો જે તમે આરટીઆઈ માટે સમયગાળો નક્કી કર્યો છે એ સમયગાળા સુધીમાં નાણાં પંચના થયેલા કામોના વાઉચર નંબર 15ની નકલો માગવાની. વાઉચર નંબર 15 એવું છે કે કોઈ પણ ગ્રામ પંચાયતનું માની લો કોઈ પણ ખર્ચ ચૂકવવામાં આવે છે, ખર્ચ છે એની નોંધ છે એ વાઉચર નંબર 15માં થતી હોય છે, એટલે વાઉચર નંબર 15 છે એ માગવું. મુદ્દા નંબર 2. ત્રીજો મુદ્દો છે કે 100 સમય જે સમયગાળો તમે નક્કી કર્યો છે એ સમયગાળા સુધીમાં નાણાં પંચના બેંક એકાઉન્ટની તમામ એન્ટ્રીઓ સાથેની પાસબુકની ઝેરોક્સ નકલ અથવા તો સ્ટેટમેન્ટની નકલો માગવાની. ત્યાર પછી જે મુદ્દા નંબર 4, તમે જે સમયગાળો નક્કી કર્યો એ સમયગાળા સુધીમાં તાલુકા પંચાયતના સભ્યની ગ્રાન્ટમાંથી કોઈ પણ કામો કરવામાં આવ્યા હોય તો એના કમ્પ્લીશનના સર્ટિફિકેટની નકલો માગવાની રહેશે. મિત્રો, એવી જ રીતે મુદ્દા નંબર 5 છે કે તાલુકા પંચાયતના જેમ સભ્યની તમે માહિતી માગો છો કે એની ગ્રાન્ટમાંથી જો કોઈ કામ કરવામાં આવ્યું તો એના કમ્પ્લીશનની સર્ટિફિકેટ માગી લેવાની, એની નકલો. ત્યારબાદ
તાલુકા પંચાયત પછી જિલ્લા પંચાયતના જે સભ્યો છે એની કોઈ ગ્રાન્ટમાંથી જો ગામના વિકાસ માટે થઈને કોઈ કામ કરવામાં આવ્યું હોય તો એના કામોના કમ્પ્લીશન સર્ટિફિકેટ એ સમયગાળા સુધીના માગી લેવા. ત્યારબાદ છે તાલુકા પંચાયત, પછી જિલ્લા પંચાયત, એવી જ રીતે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી જો કોઈ ગામના વિકાસ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હોય તો એના જે કામો થયા હોય એના કમ્પ્લીશનના સર્ટિફિકેટ છે એની પણ નકલો માગી લેવાની. આ તમામ કમ્પ્લીશન સર્ટિફિકેટ કામોની માગવાની અને આ કામોના જે કાંઈ ચૂકવણા કરવામાં આવ્યા હોય પછી એ તાલુકા પંચાયતના સભ્યની ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યા હોય વિકાસના કામ, જિલ્લા પંચાયતના સભ્યની ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યા હોય કે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ગામના વિકાસના કામો કરવામાં આવ્યા હોય એના કમ્પ્લીશનના સર્ટિફિકેટ માગી લેવાના એ સમયગાળા સુધીના. અને સાથે સાથે જે ચૂકવણો કરવામાં આવ્યા હોય એના વાઉચર નંબર 15ની નકલો, ઝેરોક્ષ નકલો પણ માગી લેવાની, જેથી કરીને ક્યાં ક્યાં ખર્ચ કઈ જગ્યાએ કરવામાં આવ્યો છે એની તમને તમામ માહિતી છે એ તમારી પાસે આવી જાય મિત્રો. એવી જ રીતે લોકસભા વિસ્તાર હોય તમારા ગામનો, એ લોકસભા વિસ્તારના સંસદના સભ્યની ગ્રાન્ટમાંથી ગામના વિકાસના કાર્યો માટે જો કોઈ ગ્રાન્ટ ફાળવવામાં આવી હોય તો એ જે કામો થયા હોય એના કમ્પ્લીશન સર્ટિફિકેટની નકલો માગી લેવાની અને સાથે સાથે એના જે ચૂકવણા કરવામાં આવ્યા હોય એના વાઉચર નંબર 15ની નકલો માગી લેવાની. આ સિવાય ગામમાં છે એ એટીવીટી યોજના હેઠળ પણ કામો થતા હોય છે, તો આવા કામો જો થયા હોય એટીવીટી યોજના હેઠળ તો એના કમ્પ્લીશન સર્ટિફિકેટ અને એના ચૂકવણાના વાઉચર નંબર 15ની નકલો માગી લેવાની. આ સિવાય એ સમયગાળા સુધીમાં 15% વિવેકાધીન યોજના હેઠળ પણ, એટલે કોઈ પણ ગામ છે એની વિવેકાધીન યોજના હોય છે એની હેઠળ પણ જો કોઈ કામો કરવામાં આવ્યા હોય તો એના કમ્પ્લીશન સર્ટિફિકેટ, એના ચૂકવણા કરવામાં આવ્યા હોય તો એના વાઉચર નંબર 15ની આ નકલો છે એ માગી લેવાની છે મિત્રો. પછી જે ગામનું સ્વભંડોળ હોય છે, દરેક ગ્રામ પંચાયતનું સ્વભંડોળ હોય છે, એમાંથી જો કોઈ વિકાસના કામો કરવામાં આવ્યા હોય તો એના કમ્પ્લીશન સર્ટિફિકેટ અને એના ચૂકવણાના જે વાઉચરો હોય એના વાઉચર નંબર 15ની નકલો છે એ માગી લેવાની. આ રીતે ગામમાં જે જે કામો કરવામાં આવ્યા, માની લો તમે 2 વર્ષનો સમયગાળો કે 3 વર્ષના સમયગાળામાં કે 5 વર્ષના સમયગાળામાં તમને એમ લાગે કે ભાઈ આ ગામમાં જે કામો થયા છે એ પ્રોપર ગ્રાન્ટ છે એમાંથી વપરાણી નથી અને ભ્રષ્ટાચાર થયો છે, તો મેં આ જેટલા મુદ્દાઓ કીધા એ મુદ્દા મુજબની તમે આરટીઆઈની માગણી કરશો અને એ કાગળો જો તમારી પાસે આવી જશે, એ કાગળોનો અભ્યાસ કર્યા બાદ તમને ઓટોમેટિક ખ્યાલ આવશે કે ભાઈ આ ધારાસભ્યની ગ્રાન્ટ 2 કરોડ રૂપિયા આવી હતી તો એની સામે કામ જે થયા હોય એના કમ્પ્લીશનના સર્ટિફિકેટ તમે માગો તો કામના જે કમ્પ્લીશન સર્ટિફિકેટ તમને આપવામાં આવે એ પ્રમાણેનું કામ જ જો ગામમાં થયું ન હોય તો 100% એ માની લેવાનું રહે કે આ ભ્રષ્ટાચાર થયો છે, આમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. માત્ર કમ્પ્લીશન સર્ટિફિકેટ કાગળ ઉપર જ હોય, ફાઇલમાં જ હોય, પરંતુ જે સ્થળ ઉપર છે ફિઝિકલી એવું કોઈ કામ જ ન થયું હોય તો આ પ્રકારે તમે છે એ ભ્રષ્ટાચાર છે સરપંચનો અથવા તો ગ્રામ પંચાયતની સમિતિ કે તલાટી મંત્રીઓ ભેગા મળીને કરતા હોય, કારણ કે કરોડો રૂપિયાની ગ્રાન્ટ છે એ ગામના વિકાસ માટે ફાળવવામાં આવતી હોય છે. એ ગ્રાન્ટો છે એનો પૂરેપૂરો ઉપયોગ વિકાસ કાર્ય માટે થાય છે કે એમાંથી ભ્રષ્ટાચાર કરીને આ લોકો પૈસા ખાય છે. આ તમામ બાબતો છે આ આરટીઆઈની માહિતી મેં જો તમને જે મુદ્દા કીધા એ માગશો એટલે એનો અભ્યાસ કરશો એટલે ઓટોમેટિક ભ્રષ્ટાચાર હશે તો એ સામે આવી જશે, એ કાગળ ઉપરથી જ તમને ખ્યાલ આવી જશે. હવે માની લો તમને ખ્યાલ આવી ગયો, આ બધા કાગળોનો અભ્યાસ કર્યા પછી તમને એમ થયું કે ભાઈ આ વિકાસના કાર્યો માટે 5 કરોડની ગ્રાન્ટ આટલા વર્ષમાં આવી છે, એની સામે જે કામો દેખાડવામાં આવ્યા છે એવા કોઈ કામો થયા નથી, તો એ તમામ પુરાવાઓ ભેગા કરી અને ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદ છે તમારે તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને આપવાની રહી. તમારી ફરિયાદ ઉપર માની લો કોઈ પણ જાતના પગલાં લેવામાં ન આવે તો તમે કલેક્ટરશ્રીને પણ આની ફરિયાદ કરી શકો છો અને આ કલેક્ટરશ્રી છે એ આમાં તપાસના હુકમો કરશે અથવા તો તાલુકા વિકાસ અધિકારી છે કે ડીડીઓ જિલ્લા વિકાસ અધિકારી છે આમાં તપાસના હુકમો કરે અને તમારી ફરિયાદના સમર્થન મુજબ જો પુરાવા હોય અને ભ્રષ્ટાચાર થયો છે એવું જ્યારે એ લોકોની તપાસમાં સામે આવે તો આ સરપંચ છે અને એમાં જે કોઈ પણ એના મળતિયાઓ હોય ભ્રષ્ટાચાર કરવામાં, આ તમામ વિરુદ્ધ છે એ કાનૂની કાર્યવાહી થાય છે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ, એટલે કે એન્ટી કરપ્શન બ્યુરોમાં આની ફરિયાદ દાખલ થાય અને તમામ ભ્રષ્ટાચારી સરપંચોને કે એના મળતિયાઓને જેલમાં જવાનો વારો આવે મિત્રો. તો મિત્રો આ મેં વિડીયોના માધ્યમથી આપણે એક ટૂંકી સમજ આપવાનો પ્રયાસ કર્યો કે તમારા ગામમાં જો ભ્રષ્ટાચાર થતો હોય, સરપંચ દ્વારા કરવામાં આવતો હોય અથવા તો
ચૂંટાયેલી સમિતિ દ્વારા કરવામાં આવતો હોય. તો એ ભ્રષ્ટાચાર છે એને કઈ રીતે પકડી પાડવો, પકડી પાડ્યા પછી એની ફરિયાદ ક્યાં કરવી, એની ટૂંકી સમજ આપવાનો મેં એક નમ્ર પ્રયાસ આ વિડીયોના માધ્યમથી કર્યો છે. હું આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે, તમારા કાનૂની જ્ઞાનમાં વધારો કરશે. ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા કોઈ વિડીયો કે નવા લીગલ ઇસ્યુ સાથે આપની સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. મારી યુટ્યુબ ચેનલ કાયદાની વાતોને સબસ્ક્રાઈબ અને લાઇક ન કરી હોય તો અત્યારે જ કરી દેજો. આભાર.